દૂર તો દસ્ટ એટલો સારો છે કે અત્યારે જે પત્રકાર અમારા જે આયા છે એમના માથા પર જ જુઓ કેટલો ઉડ્યો છે. તમે ખંખેરી નાખું માથું ખંખેરી નાખું. હાલ હું ગોધરાના વોર્ડ નંબર 8 માં છું. અહીંયા કહેવાતા ખૂબ બધા ધુરંધરો ચૂંટણીમાં બેઠા છે પરંતુ જે પ્રમાણેનો અહીંયા વિકાસ હોવો જોઈએ એ વિકાસ બિલકુલ નહીવત છે. સંખ્યાબંધ તકલીફો અને મુશ્કેલીઓના અંબાર વચ્ચે જીવતા આ લોકો સાથે આપણે વાત કરીશું. આ વોર્ડ નંબર 8 છે તમારો. કયા કયા ઉમેદવારો છે તમારા અહીંયાથી? અમારા છે અત્યારે જાવેદભાઈ છે, સિદ્દીકભાઈ ડેની છે, ઇમરાનભાઈ ડૂમ છે, અશરફભાઈ ચાંદા છે અને બીજા અસલમભાઈ છે ચાવાળા અને સિદ્દીક પેલા બક્કરભાઈ છે કોઈ. હવે ગયા વિસ્તારમાં અહીંયા દબંગ આપના ડેની સાહેબ પણ હતા. કયા પ્રકારનો અહીંયા વિકાસ થયો છે? અલ્તાફભાઈ હયાત બી લગભગ આ જ વોર્ડમાં અત્યારે છે. પહેલા એમને બીજા વોર્ડમાં હતા પરંતુ ડેની સાહેબ તો અત્યારે આ જ વોર્ડમાં ફરી આવેલા છે. શું વિકાસ એમને કર્યો છે? જો અત્યાર સુધી તો અમારા ત્યાં ડેની સાહેબ અત્યાર સુધી તો અહીંયા એક બી વાર અહીંયા આવ્યા નહીં. અત્યાર સુધી તો અમારા ત્યાં જે અમારો હાલનો વિસ્તાર છે ઇમરાન મસ્જિદ છે એમાં સૌથી વધારે અગર કામ કરાયું હશે તો સૌથી વધારે મને જે દેખાયા છે ને એ જાવેદભાઈ વલી વાકા દેખાયા છે. બીજા છે ઇમરાનભાઈ ડૂમ છે અને એનાથી અગાઉ અશરફભાઈ ચાંદા અને ઇલિયાસભાઈ ચાંદા એ દેખાતા હતા. બાકી તો કોઈ બી અત્યાર સુધી અમારા તકલીફો શું છે તમારા વિસ્તારની? અમારા વિસ્તારના પહેલી તકલીફ એ છે કે પાણીની તકલીફ છે, નાળાની તકલીફ છે, મતલબ ગટરનું પાણીની તકલીફ છે, મીઠા પાણીની તકલીફ છે અને અન્ય રોડની તકલીફ છે. અને દૂર તો દસ્ટ એટલો સારો છે કે અત્યારે જે પત્રકાર અમારા જે આયા છે એમના માથા પર જ જુઓ કેટલો ઉડ્યો છે. તમે ખંખેરી નાખું માથું ખંખેરી નાખું. ભાઈ હવે શું કરીશું? આ વિકાસ થયેલો જ છે તો માથા ઉપર ચોટે છે થોડો બહુ. સૌથી વધારે અગર અમારા વિસ્તારના અંદર કામ આ ચૂંટણી અગાઉ જે કામ કર્યું છે એ અમારા જાવેદભાઈ વલી વાંકા છે. હર જગ્યા ઉપર શું છે કે એમને સિદ્દીકભાઈ ડેનીથી તમને કેટલી ઉમ્મીદ છે આ વખતે? જો ગયા વખતે તો અમે જે ઉમ્મીદ ધરાયેલી કે ચાલો ભાઈ સિદ્દીકભાઈને અમે લાવીએ અને કંઈક કામ કરાવીએ પણ એક બી વાર અમારા વિસ્તારમાં એમને આવ્યા નથી. એમને ગલત કર્યું એમ. અમારા વિસ્તારમાં જે આવ્યા એ ઇમરાનભાઈ ડૂમ આવ્યા અને જાવેદભાઈ વલી વાંકા આવ્યા. એ લોકોએ ઘણું ફયાદ પણ હમણાં ગયા ટર્મમાં એમને જીત્યા તો એ લોકો બીજા જ વોર્ડમાંથી પરંતુ આ વખતે અહીંયા હતા. ના, આ વખતે અલ્તાફભાઈ હયાત અહીંયા છે. ગયા વખતે તો અહીંયા હતા નહીં. એટલે ડેનીભાઈ તમે તો અમારી સાથે બિલકુલ મતલબ આયા જ નથી. તમે બિલકુલ નથી આયા એમ. તમે ડેનીભાઈ શું કહેવા માંગો છો? એમ કે ભાઈ જે અમારી ઉમ્મીદ હતી એમ ગઈ સાલ કે ચાલો અમારું જે અમારા વિસ્તારનું કામકાજ શું છે અમારું મતલબ થશે એમ પણ એ બહુ કામ અટકી ગયું એમ.